હાથ જોડીને વિનંતી છે કે મારી સાથે જબરજસ્તી ના કરો. મારી સામે બેસીને દિવસે તમે વાત નથી કરી શકતા. કેમ તમને રાત્રે 10 વાગે સમય મળ્યો? અત્યારે બધા જ નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નસવાડીના માર્ગ અને મકાન વિભાગના કામો વિરોધ ભ્રષ્ટાચારની વિરોધ ભૂખ હડતાલ. નસવાડીના માર્ગ અને મકાન વિભાગ માંગ અરજદાર રાહુલ કુમાર ગુપ્તા ભ્રષ્ટાચારની વિરોધ તારીખ 16 ફેબ્રુઆરી 24ના રોજ ભૂખ હડતાલ પર બેઠા હતા. મામલતદાર દ્વારા R&B વિભાગને તારીખ 17 ફેબ્રુઆરી 24 માંગ રોજ બપોરના 2 વાગ્યા સુધી માહિતી આપવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો. તારીખ 17 ફેબ્રુઆરી 2023ના વિભાગના કર્મચારી દ્વારા રાત્રિના સમય સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ અધિકારી દ્વારા જબરજસ્તી અરજદાર પાસે દસ્તાવેજો પર સહી કરવાની ને ભૂખ હડતાળ પરથી ઊભા કરવાની કોશિશ કરવામાં આવી. આશરે ભૂખ હડતાળ પર બેઠા 46 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ મેડિકલ ટીમને બોલાવવામાં આવી નથી. અરજદારની હાલ માંગ મેડિકલ કન્ડિશન સારી નથી. અરજદાર પાસે દસ્તાવેજો પર જબરજસ્તી સહી કરાવવાની કોશિશ કરતા તેમના દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન માંગ ફરિયાદ આપવામાં આવી. અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી. દ્વારા બધી નકલ જોડવાનું છે. હા, તો એના માટે સાહેબ મને સમય આપવો પડે. તમે રાત્રે 10 વાગે આવીને એમ કહો કે જોઈ લો ને યસ કરી લો, એ નહીં થાય સાહેબ. તમે મારી પાસે કેટલો સમય લીધો? ગઈકાલે સાંજે 7 વાગે મામલતદાર સાહેબ શ્રીને આપે પ્રોમિસ આપી, લેખિત આપવા પણ તૈયાર હતા કે અમે બપોરે 2 વાગ્યા સુધીમાં આપીશું. ગઈકાલે સાંજના 7થી આજે સાંજના 7:24 કલાક અને પ્લસ 10 વાગ્યા છે. ને તમે જો 27 કલાક લઈ શકતા હોય તો તમે મને 10 કલાક આપી શકો છો. હું એ પછી જાણું પણ માહિતી તમને કેટલી જથ્થાબંધ છે એ પ્રમાણે એક તો સાહેબ જથ્થાબંધને મને બી વાંચવા માટે સમય આપવો પડશે ને. મેં તમને 27 કલાક આપ્યા. વાંધો નહીં, તો લઈ લો. નહીં લઉં નહીં સાહેબ, તમારી વાત મારે થશે. 27 કલાક તમે લીધા, 27 કલાક તમે લીધા ને. અને આમ તો સાહેબ મારે તમને જે એપ્લિકેશન આપી 31/1/2024ના રોજ, એના આજે કેટલા 17 દિવસ થયા, તો તમે મને 10 કલાક તો આપી શકો છો ને. અને એક્ઝેક્ટ ઇમરજન્સીમાં પણ મેં તમને 27 લઈ લો, સ્ટડી કરી લો. પણ અમારા તરફથી જે કચેરી નહીં એ વસ્તુ ખોટી હું લઉં જ નહીં. હું તમારી સામે બેસી સ્ટડી કરીશ. કેમ હું 36 કલાકથી હું હાથ જોડીને વિનંતી છે કે મારી સાથે જબરજસ્તી ના કરો. મારી સામે બેસીને દિવસે તમે વાત નથી કરી શકતા. કેમ તમને રાત્રે 10 વાગે સમય મળ્યો? અત્યારે બધા જ સામે દેખ્યું છે કે મારી ડાયાબિટીસ હાઈ છે, તો તમે કેમ આ છતાંય બી મને રાત્રે ને રાત્રે કેમ જબરજસ્તી? એના પાછળનો તમારો ઉદ્દેશ શું એ તમે કહો. ચાલો, તમને રાત્રે માહિતી આપવાનો અમારો કોઈ ઉદ્દેશ નથી. તમારી માહિતીને આખી એકત્રિત કરતા એને ભેગી કરતા અમારો આખો દિવસ આજે આ માહિતી ભેગી કરતા જતો રહેલો છે, જેથી અમને તમે આપીએ છીએ અત્યારે. અને અમારો પર્પઝ તમને માહિતી આપવાનો છે, તમને સમજાવવાનું નથી. સાહેબ એ વસ્તુ ખોટી છે. મારી અરજીમાં લખેલું છે. તમારી એક જે માંગણી છે કે નિષ્પક્ષ તપાસ થવાની, એના માટેની અમારી કચેરીથી જે પ્રોસેસ થઈ શકે છે એ માટેનો અમે લેટર કરી દીધો છે કાર્ય સક્ષમ કચેરીએ. બસ તો સાહેબ આપણા સક્ષમ અધિકારી જેથી અમારી કચેરીમાં જેટલી પ્રોસેસ પૂરી કરવાની હોય છે તે અમે પૂરી કરી દીધી છે અને એનું અમે રોજકામ અત્યારે કરાવી લઈએ છીએ. નહીં તો આપણા સક્ષમ અધિકારી તમારી આવશે પછી જ મારી રહેશે. વાત થશે. ધરણા પર અહીંયા બેસવું હોય તો તમે પૂરું કરી શકો છો. નહીં ધરણા પૂરા કરવાની વાત નહીં. તમે જબરજસ્તી મારી સાથે કરી રહ્યા છો. અને જ્યાં સુધી સક્ષમ અધિકારી નહીં આવે ત્યાં સુધી સાહેબ હું તમારા કાગળ પણ નહીં લઉં. કારણ કે એ વાતને 36 કલાક થઈ ગયા છે અને 36 કલાક બાદ હવે સક્ષમ અધિકારી જ આવશે. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.